વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 70મું કાકાભાઈનું ચોરને કાંટો વાગ્યાનું. તારીખ 29/3/1820 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, અંતરમાં ક્યારેક વિષયભોગની હા આવે છે અને ક્યારેક ના આવે છે. તે બુદ્ધિમાં પડેલા કુસંગી અને સંતના શબ્દોની લડાઈ છે. બીજો, જેના પક્ષમાં ભગવાન અને સંત છે તેનો જ વિજય થવાનો છે. ત્રીજો, કુસંગી કે સંત એ બેમાંથી જેનો બહાર સંગ હોય તેનું અંતરમાં બળ વધે છે. ચોથો, દેહના અંત સુધી લડાઈ ચાલુ જ રાખે તો શત્રુ ન જીતાયા હોય તો પણ ભગવાન રૂપી ધણી બધું જ જાણે છે, તેથી તેઓ સહાય કરે છે. સાર પાંચમો, જે સત્સંગ કરે છે તેનું સૂળી જેવું દુઃખ હોય તે પણ કાંટે મટે છે. સાર છઠ્ઠો, શ્રીહરિએ સત્સંગીઓના હિત અર્થે 2 વરદાન માગી રાખ્યા છે, માટે કેવળ જીવના કલ્યાણ માટે જ સત્સંગ કરવો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ચૈત્ર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને હસ્તકમળમાં તુલસીની માળા લઈને ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા મોટા પરમહંસ માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો. ત્યારે ગામ રોજકાના હરિભક્ત કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે અંતરને માહિલી કોરે એક કહે છે જે વિષયને ભોગવીએ અને એક તેની ના પાડે છે. તે ના પાડે છે તે કોણ છે ને હા પાડે છે તે કોણ છે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, ના પાડે છે તે જીવ છે ને હા પાડે છે તે મન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે આ આપણ છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી તે દિવસથી મા બાપે નિશ્ચય કરાયો જે આ તારી મા ને આ તારો બાપ ને આ તારો કાકો ને આ તારો ભાઈ ને આ તારો મામો ને આ તારી બેન ને આ તારી મામી ને આ તારી કાકી ને આ તારી માસી ને આ તારી ભેંસ ને આ તારી ગાય ને આ તારો ઘોડો ને આ તારું લુગડું ને આ તારું ઘર ને આ તારી મેળી ને આ તારું ખેતર ને આ તારા ઘરેણાં ઇત્યાદિક જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે. તે કેવી રીતે રહ્યા છે? તો જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય છે તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે. તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દ ને તેના રૂપ તે પંચ વિષયે સહિત રહ્યા છે. અને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની ને વિષયખંડનની ને જગત મિથ્યાની વાર્તા કરી. તે સંતની વાર્તા ને તે સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યા છે. તે એ 2 લશ્કર છે, તે સામસામા ઊભા છે. જેમ કુરુક્ષેત્રને વિશે કૌરવ ને પાંડવના લશ્કર સામસામા ઊભા હતા ને પરસ્પર તીર ને બરછી ને બંદૂક ને તોપ ને જંજાળીઓની લડાઈ થતી હતી અને કોઈક તરવારે લડતા હતા ને કોઈક ગદાએ લડતા હતા ને કોઈક બથો બથ લડતા હતા ને તેમાં કોઈનું માથું ઉડી ગયું ને કોઈની સાથળ કપાઈ ગઈ એમ કચ્ચર ઘાણ ઉડતો હતો. તેમ આ જીવના અંતઃકરણમાં પણ જે કુસંગીના રૂપ છે તે પંચવિષય રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે અને વળી જે આ સંતના રૂપ છે તે પણ ભગવાન સત્ય ને જગત મિથ્યા ને વિષય ખોટા એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે અને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે. તે જ્યારે કુસંગીનું બળ થાય છે ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થઈ આવે છે ને જ્યારે આ સંતનું બળ થાય છે ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થતી નથી. એમ પરસ્પર અંતકરણમાં લડાઈ થાય છે
તે જેમ યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ. એ શ્લોકમાં કહ્યું છે જે જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે, ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચળ નીતિ છે. તેમ જેની કોરે આ સંત મંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ચય રાખવો. ત્યારે વળી તે કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, એ સંતનું બળ વધે ને કુસંગીનું બળ ઘટે તેનો શો ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે, અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે. પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે, અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે. માટે બહારના કુસંગીનો સંગ ન કરે ને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય અને સંતનું બળ વધે એમ છે, એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એકને તો કુસંગીની લડાઈ આળસી ગઈ છે ને સંતનું જ બળ છે એક એવો છે, અને એકને તો એમને એમ લડાઈ થતી રહે છે. તે એ બેમાં જેને લડાઈ આળસી ગઈ છે તે મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તેમાં તો કાંઈ સંશય નથી. પણ જેને લડાઈ એમને એમ થાય છે તે મરે તેની શી ગતિ થાય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ એક લડવા નીસર્યો તેને આગળ વાણિયા કે ગરીબ વર્ણ આવ્યા તેને જીતી ગયો, તે પણ જીત્યો જ તો. અને એક તો લડવા નીસર્યો તેને આગળ આરબની બેરખ આવી તથા રજપૂત આવ્યા તથા કાંઠી તથા કોળી આવ્યા, તેને તો જીતવા કઠણ જ છે. પણ કાંઈ એ વાણિયાની પેઠે તરત જીતાઈ જાય એવા નથી. માટે એ તો એમને એમ લડે છે, અને તેમાં જો જીત્યો તો જીત્યો, અને જો લડતે લડતે શત્રુનો હઠાવ્યો તો ન હઠ્યો, પણ દેહનો આયુષ્ય આવી રહ્યો અને મૃત્યુને પામ્યો, તો પણ જે એનો ધણી છે તે શું નહીં જાણે? જે એને આગળ આવા કરડા માણસ આવ્યા હતા તે નહીં જીતાય, અને આની આગળ તો વાણી આવ્યા હતા તે જીતાય એવા હતા. એમ એ બેય ધણીની નજરમાં હોય તેમ એની ભગવાન સહાય કરે છે. આને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે, માટે એને શાબાશ છે એમ જાણીને ભગવાન એની સહાય કરે છે. માટે બેફિકર રહેવું, કાંઈ ચિંતા રાખવી નહીં. ભગવાનને એમને એમ ભજ્યા કરવું ને સંતનો સમાગમ અધિક રાખવો ને કુસંગીથી છેટે રહેવું, એમ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજ બોલતા હવા. ત્યારે ગામ ઝસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય, અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય ન થાય. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એનો ઉત્તર કરીએ છીએ. ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈક પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. જે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય, અથવા વાંજીયો છું તે દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થાવું, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે, એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો. અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય, અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય. માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં. કાંજે ઘરમાં 10 માણસ હોઈએ અને તે 10યનું મૃત્યુ આવ્યું હોય, તેમાંથી એક જણ જો ઉગરે તો શું થોડો છે? કે હાથમાં રામપત્ર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ
તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો સૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે. ત્યાં એક વાર્તા છે જે એક ગામમાં ચોર બહુ રહેતા. તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો. તેને માર્ગને વિશે પગમાં કાંટો વાગ્યો. તે પગમાં સોંસરો નીકળ્યો. તેણે કરીને પગ સૂણ્યો. તે ચોરીએ ન જવાનું. અને બીજા ચોર તો ચોરી કરવા ગયા. તે એક રાજાનો ખજીનો ફાડીને ઘણું ધન લઈ આવ્યા અને સહુએ માહોમાહી વેચી લીધું. તે પૈસા બહુ આવ્યા. તેને સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો ને કાંટો વાગ્યો હતો, તેના મા બાપ, સ્ત્રી અને સગા સર્વે વઢવા લાગ્યા. જે તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું. ને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા. એમ વાર્તા કરે છે. ત્યાં રાજાનું લશ્કર આવ્યું. તે સર્વે ચોરને જાલીને સૂળીએ દીધા. તેને ફેરે એને પણ જાલીને સૂળીએ દેવા સારું લઈ ગયા. ત્યારે તે સર્વે ગામને માણસે તથા સાધુએ સાંખ પૂરી છે, આ તો ચોરી કરવા નહોતો ગયો, એને તો કાંટો વાગ્યો હતો. ત્યારે તે ઉગર્યો. એમ સત્સંગ કરે છે તેને સૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે. કાંજે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂમાડે કોટી કોટી વીંછીનું દુઃખ થાવો, પણ તમારા સત્સંગીને તે થાવો નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તે રામપત્તર મને આવે, પણ તમારા સત્સંગી અન્વસ્ત્રે કરીને દુઃખી ન થાય એ 2 વર મને આપો. એમ મેં રામાનંદ સ્વામી પાસે માગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે. માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહીં. તોય પણ પદાર્થ નાશવંત છે, માટે એ પદાર્થની ઈચ્છા એ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહીં. માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, તો અડગ નિશ્ચય થાય. ઇત્યાદિ ઘણીક વાર્તા તો કરી છે, પણ આ તો દિશ માત્ર લખી છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 70મું થયું.